તો એક પછી એક ખેડૂતોની જે સમસ્યા છે તે વધી રહી છે। પાટણના રાધનપુરમાં કેનાલથી પાણી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને કારણે રોષે ભરાયા છે ખેડૂતો। પાટણના રાધનપુરમાં આ પરિસ્થિતિ છે ખેડૂતોની। આપ જુઓ, ખેડૂતો પાણી માટે પોકાર કરી રહ્યા છે કે અમને પાણી આપો, અમે પાકનું વાવેતર કર્યું છે। નર્મદા કેનાલથી પાણી ન મળતા નુકસાનીની ભીતિ છે। આપ જુઓ, ખેડૂતો છે સતત માંગ કરી રહ્યા છે કે અમે પાક લઈ લીધો છે અને એ પાક માટે અમારે પાણીની ખૂબ જ જરૂરિયાત છે। આ દ્રશ્યો જુઓ, જે કેનાલમાં પાણી છોડવાની વાત કરી રહ્યા છે એ કેનાલ એકદમ ખાલીખમ છે અને તેને લઈને વિરોધ પણ દર્શાવી ચૂક્યા છે ખેડૂતો। આ પરિસ્થિતિ પાટણના રાધનપુરના અલગ અલગ જે ગામડાઓ આવેલા છે, સાંતલપુર છે, પરશુદ છે, તે ગામો છે ત્યાંની ખેડૂતોની છે અને ખેડૂતોએ પાક લઈ લીધો છે। એક તરફ ખાતરની અછત છે અને બીજી તરફ કેનાલોમાં પાણી નથી, ખાલીખમ કેનાલો છે અને તેને લઈને આવેદનપત્ર આપી રહ્યા છે ખેડૂતો। ધારાસભ્યના જ ગામમાં પાણી નથી તો બીજાને પછી ક્યાંથી આવશે? સાંતલપુર તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે? આંતણીમાં નથી, વાઘપુરામાં નથી, પરહોણમાં નથી, સાણારામાં નથી, તો લવેંગજીને અહીંયાના જ ગામમાં જો પાણીની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતોને ક્યાં કંજાશે? તો આ લવેંગજીને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્યને ધ્યાન દેવું જોઈએ।